નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 માં છઠ્ઠો દાખલો જોઈશું. તો અહીં જો આપણને જે પ્રશ્ન નંબર 1 છે એ પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. કે નીચે આપણને જે દ્વિઘાત બહુપદી આપેલા છે એના શૂન્ય શોધવાના અને શૂન્ય મળી જાય પછી એનો આપણે શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ ચકાસવાનો. તો પહેલા આપણે એને શૂન્ય શોધવા છે. તો અહીંયા આપણને દાખલો આપેલો છે, છઠ્ઠો દાખલો, એના આપણે શૂન્ય શોધીશું. શું આપેલો છે? 3x² - x - 4. તો હવે આ જે બહુપદી છે એને આપણે બરાબર 0 લખી દેવાનો, એટલે એ સમીકરણ બની જાય 3x² - x - 4 બરાબર 0. આપણે શૂન્ય શોધવા છે તો કિંમત કેટલી લેવાની? બરાબર 0 લેવાની. કે આને આપણે કઈ કિંમતમાં મૂકીએ તો આપણો જવાબ 0 આવે. આમાં કઈ સમીકરણમાં કિંમત મૂકીએ તો આપણો જવાબ કેટલો આવે? 0 આવે. તો એના માટે આપણે બરાબર 0 લખી દેવાનો. અહીં જે બહુપદી આપેલી હોય તે સેમ ટુ સેમ લખી અને અહીંયા કેટલા લખી દેવાના? 0 લખી દેવાના. એટલે 3x² - x - 4 બરાબર 0. હવે આપણે શું કરવાના? x² હોય એનો સહગુણક, x ના વર્ગનો સહગુણક કે x ના વર્ગ સાથે જે સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર કોના સાથે કરવાનો? આ અચળ પદ સાથે. અહીંયા કે જે છેલ્લી સંખ્યા આપેલી હોય એ અચળ પદ કહેવાય, તો એના સાથે ગુણાકાર કરવાનો. એટલે આ 3 અને આ 4 એ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે 3 ચોક કેટલા થશે? 12. હવે આ જે ગુણાકાર થાય એમાં આપણે આ નિશાની ધ્યાન રાખવાની. અહીંયા કઈ નિશાની છે? બાદબાકીની. એટલે અહીંયા આપણે શું લખશું? બાદબાકી. એટલે આ નિશાની આપણે ધ્યાન રાખવાની છે. તો આ બાદબાકીની નિશાની છે. તો હવે આપણે 12ના એવા અવયવ પાડવાના કે જેની બાદબાકી આ મધ્યમ પદનો સહગુણક થાય. તો મધ્યમ પદનો સહગુણક કયો આપેલો છે? અહીંયા આપણને આપેલો નથી, એટલે આપણે એ જ સમજવાનો. -x છે તો -x ને આપણે આમ પણ લખી શકીએ -1x. એટલે અહીંયા શું સમજવાનું? -x બરાબર, એટલે એનો શું સહગુણક આપણે સમજવાનો 1. એટલે આપણે 12ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી કેટલી આવે? 1 આવે. એવી રીતે પાડવાના. તો આપણે 12ના અવયવ પાડીએ તો 12 × 12, 6 × 12, પછી 4 × 13 12. આવી રીતે એના અવયવ પડે તો 12 માંથી 1 જાય એટલે 11, 6 માંથી 2 જાય એટલે 4, 4 માંથી 3 જાય એટલે 1, એટલે 4 માંથી 3 જાય આપણને એવો અવયવ મળી ગયો. એટલે 12ના આપણે કયા કયા ભાગ પાડશું? 4 અને 3. આગળ મોટી નિશાની લખવાની, અહીંયા પાછળ નાની નિશાની લખવાની, જેથી ભાગ પાડવામાં સહેલાઈ પડે. તો હવે તમે જોશો કે અહીંયા 4 ને 3 બે ભાગ પડી ગયા. હવે અહીંયા જે મધ્યમ પદની આગળ જે નિશાની છે કે અહીંયા x ની આગળ કેની નિશાની છે? બાદબાકીની. એટલે એ નિશાની અહીં લગાડી દેવાની. હવે અહીંયા એ નિશાની લગાડી પછી એવી જ રીતે અહીંયા પણ આપણે હવે એની વિરુદ્ધ અહીંયા બાદબાકી છે. તમારે બાદબાકી કરવી હોય તો અહીંયા પ્લસની નિશાની હોય તો બાદબાકી થાય. બાદબાકી હોય તો અહીંયા હોય આગળ 4ની આગળ જે નિશાની છે એના કરતાં ઊંધી નિશાની અહીં લગાડવાની. અને જો અહીંયા સરવાળો હોત તો અહીંયા જે નિશાની છે એવી જ નિશાની લગાડવાની. એટલે વત્તા ઓછા થઈ જાય. એટલે આપણે વિચારવાનું કે અહીંયા કઈ નિશાની આવશે. અહીંયા જો માઇનસ છે તો અહીંયા શું કરું તો આપણે જવાબ 1 આવે. એટલે અહીંયા આપણે પ્લસ કરવાના. ઉપર જોઈ લેવાનું. બાદબાકી હોય તો ઊંધી નિશાની લગાડવાની અને સરવાળો હોય તો તેવી ને તેવી. એટલે અહીંયા બાદબાકી લખેલું હતું એટલે માઇનસથી ઊંધી પ્લસ થાય, એ પ્લસ હોત તો એ માઇનસ લખવાની. એટલે હવે પછી આપણે પાછળ શું લગાડી દેવાનું? x લગાડી દેવાનું. આનું જે સહગુણક હોય તે આપણે અહીંયા લગાડી દેવાનું. એટલે -4x + 3x કેટલા થાય? વત્તા ઓછા 4 માં 3 જાય એટલે 1x. પણ કેવા 1x? મોટી સંખ્યા 4 છે એટલે -x આવશે. એટલે આપણે આ જવાબ આવી ગયો. એટલે આપણે કાંઈ નથી કર્યું. આ જે -x હતા એને આપણે વિસ્તરણ કરીને લખ્યું છે કે -x ને આપણે -4x + 3x ના સ્વરૂપમાં લખ્યા છે. હવે આગળ અહીંયા જે સેમ હતો એવી રીતે સેમ પદ લખી દેશું. 3x² ને પાછળ -4 લખી દેવાના. હવે આપણે શું કરવાનું કે આ બંનેમાંથી છે સામાન્ય નીકળે એ સામાન્ય કાઢવાનું, આ બંનેમાં જ છે સામાન્ય નીકળે એ સામાન્ય કાઢવાનું. તો હવે આ બંનેમાં શું સરખું છે? આ બરાબર 0 લખી દઈશું. હવે આ બંનેમાં સરખું શું છે? બંનેમાં x સરખા છે. અહીંયા 2 વાર x આવે છે. x નો વર્ગ એટલે x × x ને અહીંયા 1 વાર x છે એટલે 1 વાર x સામાન્ય નીકળશે. માટે હવે પછી x વાર x સામાન્ય નીકળશે. હવે કાઉન્સમાં શું વધશે? આમાંથી 1 વાર x નીકળી ગયો એટલે 3x વધશે. હવે માઇનસ આમાંથી x નીકળી ગયો એટલે કેટલા વધશે? 4 વધશે. હવે અહીં વત્તાની નિશાની. હવે આ બંનેમાં તમે જોશો કે કંઈ સરખું સામાન્ય નીકળશે નહીં. એટલે આપણે કેટલા સામાન્ય કાઢશું? 1 સામાન્ય કાઢી લીધા.
અને અહીંયા જે હવે એક સામાન્ય કાઢ્યા તો અંદર શું લખી દેવાનું, એનું એ પદ લખી દેવાનું, એટલે 3x - 4. આમાં કશું જ સામાન્ય નથી નીકળતું, જ્યારે કાંઈ પણ સામાન્ય ન નીકળે ત્યાં સામાન્ય 1 કાઢવાના, બરાબર 0. હવે તમે જોશો કે આ બંને પદ સરખા આવી જ જાય, તો આપણો જવાબ સાચો હોય. હવે તમે જોશો કે આપણું એક પદ થઈ ગયું, માટે 3x - 4 અને બીજું પદ શું થઈ જશે, x + 1. x + 1 બરાબર શું થઈ જાય, 0. હવે 3x - 4 ને x + 1 બરાબર 0 છે, માટે 3x - 4 બરાબર 0 થાય અને x + 1 બરાબર 0 થાય. આ બેમાંથી એક થાય. તો માટે હવે અહીં આપણે 3x - 4 બરાબર, અહીંયા આપણે x ની કિંમત શોધવી છે, શૂન્ય શોધવું છે, એટલે x ની કિંમત શોધવી છે, એટલે x ને સૂત્ર કરતા કરીએ. x ને સૂત્ર કરતા કરવો છે તો અહીં પેલા -4 છે ને બીજી બાજુ લઈ જાઓ તો શું થઈ જાય, +4 થાય. બરાબરની બીજી બાજુ હોય જાય સંખ્યા તો એ માઇનસ હોય, બાદબાકીમાં હોય તેનો સરવાળો થાય, સરવાળો હોય તેને બાદબાકી જાય. એવી જ રીતે અહીંયા કે x + 1 હતા, x ને સૂત્ર કરતા કરવો છે, 1 ની બીજી બાજુ લઈ જાઓ તો અહીંયા x કેવા હતા, પ્લસ હતા, બીજી બાજુ જાય એટલે -1 થઈ જાય. હવે માટે 3x બરાબર 4 થઈ જશે અને અહીંયા x બરાબર કેટલા મળી જશે, 0 - 1 એટલે કેટલા આવી જશે, -1. એટલે એક શૂન્ય મળી ગયું. હજી આમાં તમે જોશો કે x ની સાથે 3 છે, કેમાં છે, ગુણાકારમાં, 3x એટલે 3 × x ગુણાકારમાં છે, એટલે મારે હવે 3 ની x ની કિંમત શોધવી છે. 3 ને બીજી બાજુ લઈ જાઓ એટલે શું થઈ જશે, 4/3. એટલે છેદમાં કેમ આવ્યા, કારણ કે ગુણાકારમાં હતા, બીજી બાજુ લઈ જાઓ એટલે ભાગાકાર થાય. બરાબરની બીજી બાજુ હોય ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય. એટલે x બરાબર આપણને કેટલા મળી જશે, 4/3. તો x બરાબર 4/3 ને x બરાબર -1, તો આપણને આ બે શૂન્યો મળશે. એટલે આપણે અહીં લખી દઈએ શૂન્યો બરાબર, શૂન્યો આપણને કયા મળે, શૂન્યો બરાબર 4/3 અને -1. તો હવે આ બે શૂન્ય મળી ગયા. હવે આપણે એનો સહગુણક સાથેનો સંબંધ ચકાસશું. તો હવે આપણે અહીં આપણે લખીએ કે શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો આપણને શૂન્ય મળી ગયા. હવે શૂન્ય સાથે શૂન્યનો સહગુણક સાથેનો સરવાળો સંબંધ, તો શૂન્યોનો સરવાળો, તો શૂન્યનો સરવાળો એટલે આપણને જે આ બંને શૂન્ય મળ્યા એ બંનેનો શું કરવાનો, સરવાળો, કે 4/3 પ્લસ -1, તો પ્લસ માઇનસ શું થઈ જશે, માઇનસ થઈ જશે. 4/3 -1 બરાબર. હવે આની મારી કિંમત શોધવી છે, લસા લેવો પડે. લસા અહીં આપણે લસા લઈએ, આના છેદમાં કાંઈ નથી એટલે 1 સમજવાનું. હવે આનો લસા કેટલો આવશે, 3 આવશે. એટલે આના છેદમાં 3 છે, એટલે આને કોઈ સાથે નહીં ગુણવાના, એટલે અહીંયા તો 4 જ આવશે. પણ આના છેદમાં મારે 3 કરવા છે, તો 1 તેરી 3, એટલે આ 3 ને 1 વડે ગુણવાના, એટલે 3 એકુ કેટલા થશે, 3. ટૂંકમાં કહું તો છેદમાં 3 એકુ 3 અને 1 ચોક 4 અને 3 એકુ 3, આમ ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે, કે 3 એકુ 3 એટલે 4 - 3 લસા લઈને આપણી કિંમત શોધવાની છે. એટલે 4 માંથી 3 જાય તો કેટલા વધશે, 1 વધશે અને છેદમાં 3, તો 1/3. તો હવે તમે જોશો 1/3 આપણે શૂન્યનો સરવાળો મળે છે. તો આપણે શૂન્યનો સરવાળો કેના સ્વરૂપમાં હોય, -b/a સ્વરૂપમાં હોય. તો અહીં આપણે ABC લખી દઈએ, તો a બરાબર, b બરાબર અને c બરાબર. તો અહીંયા a બરાબર કેટલા થશે, a ની આગળ સહગુણક કેટલો છે, 3 છે, એટલે a બરાબર 3 થઈ જશે. b બરાબર કેટલા થઈ જશે, b ની x ની આગળ સહગુણક કેટલો છે, 1 છે, પણ કેવા, 1 - 1, કારણ કે અહીં જો આગળ કેની નિશાની છે, માઇનસ નિશાની છે, એટલે -1 આવશે. અને અહીંયા કેટલા છે, -4. તો હવે -4 છે, તો અહીંયા આપણે કેટલા લખીશું, અહીંયા -4 લખી દઈશું. c બરાબર, તો આપણને 3 કિંમત મળી, તો -b/a એટલે -1/3. એટલે આપણે આને મારે માઇનસના સ્વરૂપમાં દર્શાવવું છે, તો હું આને કેવી રીતે દર્શાવી શકું, આને મારે માઇનસના સ્વરૂપમાં દર્શાવવું છે, તો આને રહેવાનો તો જવાબ 1/3 જ છે, પણ આને આપણે અંદર એકવાર માઇનસમાં દર્શાવવાનું અને બહાર એકવાર માઇનસમાં દર્શાવવાનું, એટલે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. એટલે તમે આને આવી રીતે પણ દર્શાવી શકો. બરાબર, શું થઈ ગયું, -b/a થઈ ગયું. એટલે આ જોવો, b કેટલા હતા, -1 આવી ગયા, -1, a કેટલા હતા, 3 આવી ગયા, 3, અને અહીંયા શું થયો, -b એટલે b છે અને એની આગળ માઇનસ નિશાની, એટલે માઇનસ પ્લસ, એટલે જવાબ તો આ જ છે, પણ એને આપણે અલગ સ્વરૂપે દર્શાવ્યું, કારણ કે મારે માઇનસના સ્વરૂપમાં દર્શાવવાનું છે. -b છે એટલે મારે માઇનસના સ્વરૂપમાં દર્શાવવું છે, પણ આપણે નિશાની તો ના જ બદલી શકીએ, એટલે 2 વાર માઇનસ કરી દઈએ એટલે આપણે એને પ્લસ પણ બતાવી શકીએ, માઇનસ પ્લસ થઈ જાય. એટલે એ શું થઈ ગયું, 1/3 બરાબર -b/a. આ શૂન્યનો સરવાળો થઈ ગયો, કે આપણને -b/a જેટલો શૂન્યનો સરવાળો મળી ગયો. હવે આપણે શૂન્યનો ગુણાકાર ચકાસવાનો છે, તો શૂન્યનો ગુણાકાર બરાબર શું થઈ જશે, 4/3 ગુણ્યા -1.
તો હવે ગુણાકાર તો એકદમ સરળ, સામે ગુણાકાર કરવાનો. 4 એકુ 4, અહીંયા માઇનસ નિશાની છે એટલે અહીંયા પણ -4 આવશે. અને છેદમાં અહીંયા કાંઈ નથી, એક સમજવાનું. 3 એકુ 3, -4 છેદમાં 3. તો સી જોવો કેટલા છે, -4, એ કેટલા છે 3, એટલે -c છેદમાં એ જેટલું થઈ ગયું. એટલે શૂન્યનો ગુણાકાર આવી ગયો. શૂન્યનો ગુણાકાર કેના જેટલો હોય, -c છેદમાં એ જેટલો હોય. એટલે -c એટલે સોરી c છેદમાં, -c નહીં પણ c છેદમાં એ જેટલો હોય. શૂન્યનો ગુણાકાર કેના જેટલો હોય, c છેદમાં એ જેટલો હોય છે. એટલે અહીંયા c આપણને જો -4 હતા -4 મળી ગયા. એ કેટલો હતો, 3 હતા એટલે 3 મળી ગયા. એટલે આપણને જો શૂન્યનો ગુણાકાર કેના જેટલો મળી ગયો, c છેદમાં એ જેટલો. તો અહીં જોવો આપણો જે પ્રશ્ન નંબર 6 હતો તે પ્રશ્ન નંબર 6 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.